સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. આથી ગુજરાતના ગૌરવ સમા એશિયાઈ સિંહના સંરક્ષણ માટે હું ભારપૂર્વક મારું યથાયોગ્ય યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું. ગુડ મોર્નિંગ ટુ ઓલ. તારીખ 9/8/2024 શનિવાર. આજના ગુજરાત રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર ભારત દેશના ગૌરવ સમા એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે. આ બાબતનો સૌરાષ્ટ્રના લોકો ખૂબ ગૌરવ અનુભવે છે. એશિયાઈ સિંહો ગીર જંગલ અને તેની આસપાસના તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. આ જાજરમાન પ્રાણીના સંરક્ષણ અને સંવર્ધનમાં સૌરાષ્ટ્રના સ્થાનિક લોકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ રહ્યો છે. ગીર જંગલનું સંરક્ષણ અને તેમાં કુદરતી રીતે વસવાટ કરતા વન્ય પ્રાણીઓનું સંવર્ધન ગુજરાત સરકાર શ્રી ગુજરાત વન વિભાગના અથાગ પરિશ્રમ અને સ્થાનિક લોકોના સહકારને આભારી છે. ગીર જંગલ વિસ્તારમાંથી નીકળતા નાના મોટા નદી નાળા તેમજ ઝરણાઓ ગીરની શોભા વધારે છે. તેમજ ગીર આસપાસના વિસ્તારમાંથી પણ આ નદી નાળા પસાર થતા હોય છે. આવા વિસ્તારમાં પાણીનો સ્ત્રોત વિપુલ પ્રમાણમાં જળવાઈ રહે છે, જેથી આવી એશિયાઈ સિંહોની સોરઠ ધરાવની ખેતી પણ સમૃદ્ધ છે. એશિયાઈ સિંહોનો ઇતિહાસ અને વર્તમાન. ઐતિહાસિક દ્રષ્ટિએ એશિયાઈ સિંહ ઘણા દેશોમાં જોવા મળતા હોય છે. ભૂતકાળમાં જોવા જોઈએ તો એશિયાઈ સિંહ છેક સરિયે મધ્ય પૂર્વ એશિયાથી લઈ ભારત સુધી વિસ્તરેલા હતા. ત્યારબાદના સમયમાં એશિયાઈ સિંહોના વસવાટનો વિસ્તાર ઘટીને ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો જેવા કે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન પૂરતો સીમિત થઈ ગયો હતો. વર્તમાન સમયમાં સિંહ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. એશિયાઈ સિંહ હાલમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. તેમજ રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં અમુકવાર જોવા મળે છે. એશિયાઈ સિંહ ગીર રક્ષિત વિસ્તાર, ગીર, પાળિયા, મિતિયાણા, ગિરનાર વન્યજીવ અભયારણ્ય, બરડા વન્યજીવ અભયારણ્ય તેમજ સૌરાષ્ટ્રના રક્ષિત અને આરક્ષિત વીડી તેમજ રેવન્યુ વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાત સરકાર, ગુજરાત વન વિભાગ અને સ્થાનિક લોકોના સહયોગથી સિંહ વસ્તીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. સિંહ વિશે જાણવા જેવું. સિંહ એક બિલાડી કુળનું પ્રાણી છે. બિલાડી કુળના મોટા પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, દીપડો, ચિત્તો વગેરેમાંથી ફક્ત સિંહ સમૂહમાં રહે છે. તેના સમૂહને પ્રાઇડ કહેવામાં આવે છે. આમ સિંહ ચોક્કસ સમય દરમિયાન પોતાના પરિવાર સાથે જોડાયેલ રહે છે. નર સિંહની પ્રજનન ક્ષમતા તેના જીવનના ચોક્કસ સમયગાળામાં પ્રતિબંધિત હોય છે. સિંહના સમૂહનો નિશ્ચિત આવાસ વિસ્તાર હોય છે, જ્યાં સમૂહના તમામ સભ્યો નિર્ભયતાથી વિહરી શકે છે. સમૂહ ન ધરાવતા હોય તેવા સિંહ પણ પોતાના નિશ્ચિત આવાસ વિસ્તાર ધરાવે છે. આવા એકલા રહેતા સિંહોનો વિસ્તાર સમૂહ ધરાવતા સિંહોના વિસ્તાર કરતાં મોટો હોય છે. સિંહનું સંરક્ષણ અને સંવર્ધન શા માટે કરવું જોઈએ? સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓ આપણા દેશની, આપણા બધાની સંપત્તિ છે. જૈવ વિવિધતાની સમતુલન જાળવવા માટે મદદરૂપ થાય છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર સૌરાષ્ટ્રમાં કોઈ ન પહોંચે તેનું ધ્યાન રાખીએ. જંગલની બહારના વિસ્તાર જેવા કે વાડી, આંબાના બગીચા, ગામના પાદરમાં સિંહની હાજરી જણાય તો તેની જાણ સ્થાનિક વન વિભાગના સ્ટાફને કરીએ અને સિંહની હેરાનગતિ ન થાય તેવા પ્રયત્નો કરીએ. એશિયાઈ સિંહોના વસવાટ વિસ્તારના સંરક્ષણ અને સંવર્ધનમાં મદદરૂપ થઈએ. બિનઅધિકૃત રીતે થતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે મદદરૂપ થઈએ. સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ બીમાર, ઇજાગ્રસ્ત કે કોઈ મુશ્કેલીમાં જણાય
તો તરત જ વન વિભાગના સ્ટાફને જાણ કરીએ. આપણા ગામમાં કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વસ્તી કે જે વન્યજીવને નુકસાન પહોંચાડી શકે તેમ હોય તેના વિશે વન વિભાગના સ્થાનિક સ્ટાફને જાણ કરીએ. સિંહ અને અન્ય વન્યજીવ વિશે જે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે તે સિંહની રજવાડવા, સિંહને દોડાવવા, સિંહની પાછળ વાહન દોડાવવા, ખોરાકની લાલચ આપી ચોક્કસ જગ્યા પર રોકી રાખવા, ગેરકાયદેસર પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા માટેના પ્રયત્નો વન પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9ની જોગવાઈ મુજબ ગંભીર ગુનો બને છે, જે માટે ગુનેગારને 7 વર્ષ સુધીની કેદ તેમજ ₹25,000 સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. તો આવી પ્રવૃત્તિમાં ભાગ ન લઈએ અને આવું બનતું હોય તો તેની જાણ વન વિભાગના સ્થાનિક સ્ટાફને કરીએ. ગેરકાયદેસર થતા લાયન શોના લીધે સિંહ સતત પરેશાન થાય છે અને તેના કુદરતી જીવન વ્યવહારમાં ખલેલ પડે છે, જેના લીધે તેના નૈસર્ગિક વ્યવહારમાં મોટો બદલાવ આવે છે. તેના લીધે માનવ અથવા પાલતુ પશુ ઉપર હુમલો કરવાની શક્યતા વધી જાય છે. આથી ક્યારેક માનવ ઈજા કે મૃત્યુના બનાવની પણ શક્યતા રહે છે. જેથી આપ સૌને વિનંતી છે કે ગેરકાયદેસર થતા લાયન શોને અટકાવવા મદદરૂપ થઈએ, જેથી સિંહ તેનું નૈસર્ગિક જીવન જીવી શકે. થેન્ક યુ. Thank you.